કથા છે ને એ માણસને વિશ્રામ તરફ લઈ જાય. આપણે ભાગ્યશાળી છીએ ભાઈ બહેનો કે આપણે ભારતમાં જન્મ્યા છીએ અને એમાંય આપણને સનાતની પરંપરાના સાચા સંવાહકો ભગવાને બનાવ્યા છે, જેથી કરીને આપણને આટલા બધા પુરાણો સાંભળવા મળે છે. ક્રિશ્ચિયન બનાવ્યા હોત તો ખાલી બાઇબલ એકલું જ છે ને પાસે. ઇસ્લામીમાં કદાચ આપણને જન્મ આપ્યો હોય તો એના પાસે એક જ છે જે છે તે. અને આપણા પાસે 18 પુરાણો, 4 વેદ, 6 ઉપનિષદો, ઉપનિષદો, 2 ઇતિહાસો. કયા કયા ખબર તો છે ને? 2 ઇતિહાસો કયા કયા? બોલે દીદી આ બધું તમે અમને ના પૂછો. કે 2 ઇતિહાસ, રામાયણ અને મહાભારત. એ પુરાણ નથી, ઇતિહાસ છે આપણા. એની કથાઓ આપણે ત્યાં થાય છે. રામાયણ અને મહાભારત આ બંને એવા ઇતિહાસ છે કે જે મને ને તમને આપણી પરંપરાઓનું જ્ઞાન કરાવે. એવી ઐતિહાસિક કથાઓ, પુરાણોની કથાઓ. આપણે હિન્દુ છીએ એ આપણા માટે ગર્વ છે. સ્વામી વિવેકાનંદ કહેતા ને, ગર્વ સે કહો કે હમ હિન્દુ હૈ. હા, પણ આપણે ગર્વથી ત્યારે જ કહી શકીએ જ્યારે આપણને 18 પુરાણના નામ આવડતા હોય. એ ત્યારે જ કહી શકીએ 18 પુરાણ આપણી જીભે હોય અથવા તો આપણે કાને સાંભળ્યા હોય. આ મોબાઈલમાં બીજું બધું સાંભળ્યા કરો છો ને, એના બદલે આવું બધું સાંભળો. લખો એના અંદર ભાગવત કથા સાંભળવી તો ભાગવત મળશે, રામચરિતમાનસ તો રામચરિત મળશે, ગરુડ પુરાણ તો ગરુડ પુરાણ સાંભળવા મળશે, હનુમંત ચરિત્ર તો હનુમંત ચરિત્ર, ગણપતિ ચરિત્ર તો ગણપતિ. આ બધી કથાઓ હું કરું છું પાછી. હા, આ તમને કહું છું. મારા આશ્રમની અંદર કથાઓ બધી યુટ્યુબ ઉપર અને લક્ષ ટીવી ચેનલ ઉપર અમે જવા દઈએ ને, એમાં પછી કોરોના હતો ત્યારે આ બધી જ કથાઓ મેં કરી છે. ગણપતિ ચરિત્રની કથા, મહાભારતની કથા, હનુમંત ચરિત્રની કથા, નારી તું નારાયણીની કથા, ભારતના સંતોની કથા, ભારતના ઋષિઓની કથા, કેટલી કેટલી કથાઓ. યુટ્યુબ ખોલજો એટલે એમાં ઘણી બધી કથાઓ તમને જોવા મળશે. અને એના કરતા તો વધારે ગૂગલ ઉપર જાઓ, યુટ્યુબ ની અંદર તમને સીધા જ લઈ જશે. મોબાઈલમાં બીજું બધું ટાઈમ પાસ કરવા કરતા, સ્ક્રોલિંગ કરવા કરતા બીજું આવું બધું સાંભળો ને. આપણે કહીએ હું હિન્દુ છું તો હિન્દુ હોવાના નાતે આપણને આપણી સંસ્કૃતિની ખબર હોવી જોઈએ, આપણને આપણી પરંપરાઓની ખબર હોવી જોઈએ.